જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ એક સમયની વાત છે। પ્રાચીન ભારતના ઉત્તંગ પર્વતો અને ગીચ જંગલોની વચ્ચે મણિપુર નામનું એક સમૃદ્ધ અને શાંતિપ્રિય રાજ્ય આવેલું હતું। આ રાજ્યના રાજાનું નામ પ્રતાપસિંહ હતું। રાજા પ્રતાપસિંહ પોતાની પ્રજા માટે પિતા સમાન દયાળુ અને ન્યાયી હતા, પરંતુ તેમના જીવનમાં એકમાત્ર મોટું દુઃખ હતું તેમની એકમાત્ર પુત્રી રાજકુમારી મૃણાલિની। રાજકુમારી મૃણાલિની રૂપ, ગુણ અને શીલની ખાણ હતી। તે જેટલી સુંદર હતી તેટલી જ દયાળુ અને સંગીતપ્રિય પણ હતી। જ્યારે તે રાજમહેલના બગીચામાં ગાતી ત્યારે પક્ષીઓ પણ પોતાના ટહુકા રોકીને સાંભળતા। પરંતુ મૃણાલિનીની કિસ્મતમાં વિધાતાએ એક એવું રહસ્ય લખ્યું હતું જે કોઈના ધ્યાનમાં નહોતું: જ્યોતિષની ભયાનક ભવિષ્યવાણી। મૃણાલિની જ્યારે 20 વર્ષની થઈ ત્યારે રાજા પ્રતાપસિંહે દેશ-વિદેશના મહાન પંડિતો અને જ્યોતિષીઓને રાજમહેલમાં બોલાવ્યા, જેથી રાજકુમારીના વિવાહ માટે યોગ્ય મુહૂર્ત અને યોગ્ય રાજકુમારની પસંદગી કરી શકાય। રાજ્યના સૌથી વરિષ્ઠ અને જ્ઞાની મહર્ષિ સોમદત્તે કુંડળી જોઈને ઊંડો નિઃશ્વાસ રાખ્યો। તેમના ચહેરા પર ચિંતા અને ભયની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી। રાજા પ્રતાપસિંહે વ્યાકુળ થઈને પૂછ્યું, મહર્ષિ, મારી પુત્રીની કુંડળીમાં શું છે? શું તેના લગ્ન યોગમાં કોઈ વિઘ્ન છે? મહર્ષિ સોમદત્તે ધ્રુજતા અવાજે કહ્યું, હે રાજન, મૃણાલિનીના ભાગ્યમાં સામાન્ય સંસાર સુખ નથી લખ્યું। તેની કુંડળી અનુસાર જો તેના લગ્ન કોઈ માનવી સાથે થશે તો લગ્નના પ્રથમ જ પહરમાં તે માનવીનું મૃત્યુ નિશ્ચિત છે। મૃણાલિનીના જીવનસાથી તરીકે માત્ર એક જ જીવ જીવી શકે છે અને તે છે નાગરાજ, પ્રલય અને અમર તત્વનું પ્રતીક એવું કાળું નાગ। આ સાંભળીને આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો। રાજા પ્રતાપસિંહ ક્રોધ અને વેદનાથી ભરાઈ ગયા। તેમણે કહ્યું, આ કેવું અશક્ય અને ક્રૂર સત્ય છે? મારી વહાલી દીકરીના લગ્ન એક ઝેરી સાપ સાથે? ક્યારેય નહીં! પરંતુ વિધાતાના લેખને કોણ બદલી શકે? સમય જતાં રાજકુમારીના શરીર પર એક અદ્ભુત પરિવર્તન આવવા લાગ્યું। તે કોઈ પણ સાપને સ્પર્શ કરતી તો તે સાપ શાંત થઈ જતો અને ધીમે ધીમે તે મૌન ભાષામાં નાગો સાથે સંવાદ પણ કરવા લાગી હતી। રાજાને સમજાયું કે મહર્ષિની ભવિષ્યવાણી સાચી પડી રહી છે। પાતાળલોકનું રહસ્ય અને વાસુક નાગ। એક રાત્રે રાજકુમારી મૃણાલિની સ્વપ્નમાં એક દિવ્ય અને ભયાનક અવાજ સંભળાયો। અવાજમાં એક અજબનું આકર્ષણ હતું। તે અવાજ પાતાળલોકના રાજા નાગરાજ વાસુકીના વંશના એવા મહાન નાગ કાળનાગનો હતો। સ્વપ્નમાં કાળનાગે કહ્યું, હે રાજકુમારી, તું માત્ર એક માનવ કન્યા નથી, પૂર્વજન્મમાં તું નાગલોકની એક નાગકન્યા હતી, જેને શ્રાપના કારણે માનવ યોનિમાં જન્મ લેવો પડે છે। તારા અને મારા મિલનથી જ પાતાળલોક અને પૃથ્વીલોક વચ્ચેનું સંતુલન જળવાઈ રહેશે। મૃણાલિની સવારે જાગી ત્યારે તેના ગળામાં એક ચમકતો કાળો મણિ હતો, જે દર્શાવતો હતો કે તે નાગલોક સાથે તેનો નાતો જોડાઈ ચૂક્યો છે। તેણે પોતાના પિતાને આ બધી વાત કહી। શરૂઆતમાં રાજા પ્રતાપસિંહ ડરી ગયા, પરંતુ રાજ્ય પર આવનારી એક મોટી મુસીબતે તેમને મોટો નિર્ણય લેવાની ફરજ પડી। રાજ્ય પર સંકટ અને કાળનાગની શરત। તે જ વર્ષે પડોશી દુષ્ટ રાજા વિક્રમાદિત્યે મણિપુર પર આક્રમણ કર્યું। વિક્રમાદિત્ય પાસે એક વિશાળ સેના હતી અને તેની પાસે જાદુઈ અસ્ત્રો હતા। મણિપુરની સેના હારવા લાગી। રાજમહેલ જોખમમાં હતો। નિરાશ થઈને રાજા પ્રતાપસિંહ મંદિરમાં બેસીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે અચાનક આખું મંદિર ધ્રુજી ઉઠ્યું। જમીન ચીરાઈ અને તેમાંથી એક વિશાળ કાળો નાગ પ્રગટ થયો। તેની આંખો અંગારા જેવી લાલ હતી અને તેના ફણસ પર હીરા જેવો મણિ ચમકતો હતો। તે સામાન્ય સાપ નહોતો, તે સ્વયં કાળા નાગ હતો। કાળા નાગે માનવીય અવાજમાં ગર્જના કરી, હે રાજા પ્રતાપસિંહ, તું મારી સેના બચાવવા માગે છે? તારા રાજ્યને વિનાશથી બચાવવા માગે છે? તો
તો તારી પુત્રી મોનાલીની લગ્ન મારી સાથે કરજો. તું તારા આ સ્વીકારીશ તો હું મારી નાગ સેના મોકલીને દુષ્ટ વિક્રમાદિત્યની સેનાને ક્ષણભરમાં ભસ્મ કરી નાખીશ. રાજા માટે આ એક અત્યંત કપરી પરીક્ષા હતી. એક તરફ પિતાનું વાત્સલ્ય હતું અને બીજી તરફ લાખો પ્રજાના પ્રાણ હતા. મોનાલીને આગળ આવીને પોતાના પિતાના હાથ પર હાથ મૂક્યો અને દૃઢ અવાજે કહ્યું, પિતાજી, જો મારી આહુતિથી મારી પ્રજા બચી જતી હોય અને રાજ્યનું કલ્યાણ થતું હોય તો હું આ સમત સ્વીકારવા તૈયાર છું. મારો આત્મા અને ભાગ્ય આ જ માર્ગ પર ચાલવા માટે રચાયા છે. અલૌકિક વિવાહ, રાજ્યના કલ્યાણ ખાતર અને વિધાતાના અતૂટ નિયમ અનુસાર મણિપુરના શાહી ઇતિહાસમાં ક્યારેય ન જોયા હોય તેવા અદ્ભુત વિવાહનું આયોજન થયું. લગ્નની વિધિઓ કોઈ સામાન્ય માનવીની જેમ નહીં, પરંતુ નાગલોકના વૈભવ અને મંત્ર શક્તિથી સંપન્ન થઈ. રાજમહેલના વિશાળ પ્રાંગણમાં એક દિવ્ય મંડપ સજાવવામાં આવ્યો. ચારે બાજુ સુગંધિત ફૂલોની સુગંધ ફેલાયેલી હતી. મોનાલીએ કોઈને સામાન્ય કન્યાની જેમ નહીં, પરંતુ એક દિવ્ય નાગ રાણીની જેમ સોના અને હીરા જડિત વસ્ત્રો ધારણ કર્યા હતા. તેના માથા પર નાગમણીનો મુગટ શોભતો હતો. જ્યારે કાળનાગે મંડપમાં પ્રવેશ કર્યો ત્યારે કોઈના મનમાં ભય નહોતો, પરંતુ એક જ અજબની દિવ્ય શાંતિ છવાઈ ગઈ. કાળનાગે પોતાની અલૌકિક શક્તિથી પોતાનું સ્વરૂપ બદલી એક તેજસ્વી યુવા રાજકુમારનું સ્વરૂપ ધારણ કર્યું. તેનું શરીર કાળા રેશમી વસ્ત્રો જેવું ચમકતું હતું અને તેની આંખોમાં અપાર જ્ઞાન અને પ્રેમ હતો. પંડિતોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અગ્નિની સાક્ષીએ મોનાલીની કાળા નાગના નામની સિંદૂર લગાવી 7 ફેરા ફરતી વખતે કાળા નાગ પોતાના અસલી નાગ રૂપ અને માનવ રૂપ વચ્ચે બદલાતો રહ્યો, જેને સમગ્ર વાતાવરણને રોમાંચક અને રહસ્યમય બનાવી દીધું. જ્યારે મોનાલીને તેને વરમાળા પહેરાવી, જ્યારે આકાશમાંથી પુષ્પ વર્ષા થઈ અને પાતાળલોકમાંથી વાસુક નાગની આશીર્વાદ ગુંજ્યા. પ્રેમ, રહસ્ય અને સમર્પણની નવી પરિભાષા. લગ્ન પછી મોનાલીની કાળ નાગ સાથે પાતાળલોક અને રાજમહેલ બંને જગ્યાએ રહેવા લાગી. શરૂઆતમાં લોકોમાં ડર હતો કે શાપ સાથે રહેતી રાજકુમારીનું શું થશે, પરંતુ સમય જતાં સૌએ જોયું કે મોનાલીની અને કાળા નાગનો સંસાર ખૂબ જ સુખી હતો. કાળા નાગ માત્ર એક ભયાનક જીવ નહોતો, પણ તે મોનાલીની સૌથી સમર્પિત, વફાદાર અને રક્ષક પતિ સાબિત થયો. તેમના આ અવિશ્વસનીય અને રોમાંચક વિવાહે સાબિત કરી દીધું કે પ્રેમ કોઈ શારીરિક આકાર કે જાતિનો મોહતાજ નથી હોતો, પણ તે આત્માનું મિલન છે. મણિપુર રાજ્ય હંમેશા સમૃદ્ધ રહ્યું અને કાળનાગે પોતાની દિવ્ય શક્તિઓથી રાજ્ય પર ક્યારેય કોઈ આંચ આવવા દીધી નહીં. આ કહાની બની ગઈ ઇતિહાસનું એક નવું રહસ્ય, જે આજે પણ પેઢી દર પેઢી આશ્ચર્ય અને રોમાંચક સાથે યાદ કરવામાં આવે છે. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.